એક કથા એવી પણ છે કે ભગવાને જ્યારે બ્રહ્મલોકને માપવા માટે પોતાનું ચરણ પધરાવ્યું ત્યારે બ્રહ્માજીએ એ ચરણારવિંદને ધોવા માટે જે કમંડળમાંથી પાણી રેડ્યું પછી એમાંથી જે એક ધારા ચાલુ થઈ એ ગંગાજી. અને પછી એ ગંગા આ લોકને પાવન કરતી 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 એક વિમાનમાં, દિવ્ય વિમાનમાં બેસી અને બ્રહ્મલોકમાં જાય. જે જગ્યાએ ગંગાના 4 વિભાગ થયા છે, એક ગંગાના 4 ભાગ થયા. અલગ અલગ દિશાઓમાં 4 દિશાઓમાં એ પ્રવાહિત થઈ અને અંતે સમુદ્રને ભળી જાય છે. આ 4 જે પ્રવાહો જે વહેતા થયા ગંગાજીના, એના નામ પણ દેવ ભાગવત પુરાણમાં આપ્યા છે. સરિતામ ચ નદીનામ ચ પતિમેવાન પબદ્યત સીતા ચાલક નંદા ચ ચતુર્ભદ્રે તિના. એ જ ગંગાજીના 4 નામ